હેલો ફેમિલી, કેમ છો? મોજમાં ને? મોજમાં રહેવાનું હો. હા મોજમાં જ રહેવાનું. ક્રીવી મને તેલ નાખી દે છે. એકચ્યુઅલી મારું થોડું તબિયત સારી નથી. હા, મમ્મીને આજે થોડું તબિયત ડાઉન છે મારી આજે તબિયત. તો મેં કીધું તેલ નાખી દે, તેલ નાખેલું રહેવા દઈશ ને પછી થોડા કામ બી છે એ બી કરવાના છે. તો બસ મેં કીધું બ્લોગ તો ચાલુ કરી જ દેવું છે, કારણ કે આ તો અમારી ડ્યુટી છે એટલે કરવું જ પડે. એક આ વસ્તુ છે કે અમારે એકચ્યુઅલી ટ્રાયપોડ નથી લીધું ને હાથમાં છે ને એટલે ગડબડ થઈ જાય છે. એટલે આલું નથી કહેતા પ્રોફેશનલી રહેવું જોઈએ. પ્રોફેશનલ તો નહીં, બ્લોગ તો હું ખાલી શોખથી બનાવું છું, પણ છતાં એમ કે કરવું જોઈએ. આમ જિંજર બેન અત્યારે તૈયાર થઈ ગયા છે, ક્રીમી બેન નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે કે તૈયાર થવાનું બાકી છે? બાકી છે. અચ્છા છે. તો હું બી તેલ નખાઈ લઉં છું. તેલ નખાઈને હું જૂજ કાઢી લઉં છું. થેન્ક યુ ક્રીમી, કેમ મારી કેર કરવા માટે. કરવો તો પડે ને. તમે નહીં કરતા અમારી આખો દિવસ? હા યાર, છોકરાઓને બચપનથી લઈને કેટલા મોટા કર્યા હોય, પછી મોટા થાય ત્યારે આપણી કેર કરે ને તો આપણને બહુ સારું લાગે યાર, બહુ સારું લાગે. આપણને એમ થાય કે એક ટાઈમ હતો આપણે એની કેર કરતા હતા, ત્યારે એ લોકો એની જવાબદારી પૂરી કરે છે તો આપણને બહુ સારું લાગે. ચલો ને, પછી હું તો ઇમોશનલ થઈ જઈશ કારણ કે ઇમોશન કૂટકૂટ ભરેલા છે મારી અંદર. ચલો હું તેલ નખાઈ લઉં. બીજો તારે તેલ નખાવું છે? તારે તેલ નખાવું છે માથામાં? માથામાં, બોડીમાં? અને તો આખી બોડીમાં વાર છે. ક્યાં ક્યાં નાખશું? કાનમાં કંઈ પણ પહેરવાનું ભૂલી ગઈ હું તો. હા ભૂલી ગઈ. એકચ્યુઅલી તબિયત સારી નથી ને એટલે મજા નથી આવતી ને એટલે કંઈ કરવાની ઈચ્છા નથી થતી. મંદિરે દર્શન કરવા આવ્યા છે ને પછી અમે જઈએ છીએ દવાખાને. બતાડવા જવું છે કારણ કે મારી હાલત થોડી વધારે ખરાબ છે એટલે બતાડવા જઈએ છીએ. તમને કહું શું છે શું નહીં, ગાડીમાં બેસીને તમને કહું. તો અમે અત્યારે એકચ્યુઅલી દવાખાને જઈ રહ્યા છીએ. મને કમર અને પીઠ બહુ જ એટલે બહુ જ દુખે છે. રડાઈ જાય ને એટલું દુખે છે. એના 2-3 રીઝન છે મારા ખ્યાલથી. એક તો મેં કદાચ વજન ઉપાડ્યું હતું એટલે દુખે છે. બીજું મેં ક્રીમીની સાથે જુપિટરમાં બેસું છું ને તો પગ ઊંચો કરીને બેસું છું, કારણ કે હું ચડીને બેસું તો એને પાછી તકલીફ થાય છે, ગાડી નમી જાય છે, મારું વજન નથી હેન્ડલ કરી શકતી એટલે ઊંચું કરીને લઉં છું. તો એ બી રીઝન હોઈ શકે. ને રસ્તા એટલા બધા તૂટલા ફૂટલા છે ને. થોડાક દિવસ પહેલાં 2 વાર અમે છે ને પેલી બાજુ ગયા વધારે હેવી ટ્રાવેલિંગ થઈ ગયું ને હેવી થઈ ગયું થોડું મારા માટે, કે રસ્તા બી બંધ હતા, ટ્રાફિક બી બહુ હતું ને એકદમ ઝટકા બી બહુ લાગ્યા, એટલે એ બી રીઝન હોઈ શકે. અને બીજું રીઝન એ છે કે હું કામ બી બહુ કરવા લાગી છું. મારી પર કામનું ક્રીમી પર જો ઓફિસનું પ્રેશર છે, ઘરનું બી છે મારી પર, ઘરનું, કામનું, બહારનું અને મારા બિઝનેસનું. તો 3-4 પ્રેશર એક સાથે આવી ગયા છે એટલે વધી ગયું છે મારે. તો અત્યારે અમે દવાખાને જઈએ છીએ. મેં કીધું બતાડી દેવું સારું, તો મશીનમાં મેં કીધું ચેક કરાવડાવી લઉં કે શું પ્રોબ્લેમ છે. તો આમાં શું છે ને કે ઘણી વખત શું હોય કે આપણે લાપરવાહી કરીએ ને તો વધતું જાય. નહીં સાચી. મને તો હજી બી થોડું મને 10-15 મને નથી ખબર કે આટલું બધું દુખે છે. નહીં, ઓલરેડી મને થોડા દિવસથી દુખે છે, 10-15 દિવસથી, પણ આટલું બધું નહોતું. પણ હવે દિવસે દિવસે વધતું જાય છે. તો ઠંડી વધે છે ને એમ વધે છે. વધતું જાય તો હું બતાડી દઉં. ચલો, તો પહેલાં અમે છે ને નાસ્તો કરવાના છીએ, કેમ કે મેં તબિયત સારી નથી એટલે મેં નાસ્તો નથી બનાવ્યો ઘરે. કામ બી નથી કર્યું હજી સુધી. ક્રીમી જઈને કરીશ. ક્રીમી જઈને ઘરે ક્રીમી બધું કામ પતાવી દેશે અને નાસ્તો અમે બહાર કરતા જઈએ. નાસ્તો કરીને પછી અમે આગળ દવાખાને જશું. તો ચાલો, નાસ્તો કરવા તો આવી જાઓ તમે. દવાખાને નહીં ખોવાનું. દવાખાનું ભગવાન કોઈને ન દેખાડે, સાચી વાત. ઉપરવાળો કોઈને દવાખાના ન દેખાડે. તો ચાલો, નાસ્તો કરવા આવી જાઓ. બેન છે ને એ બનાવે છે પૌવા, ઇડલી, ઢોસા બધું અહીંયા છે. બહુ સરસ હોય છે આમનું. આ બેન જે ઇડલી ને બધું વેચે જ નહીં, મારવાડી છે, બહુ સરસ ગુજરાતી બોલે છે. હમણાં એક શબ્દ બોલ્યા, ભારે બોલ્યા હો. હમણાં કહું તમને. આ બેને શું કીધું, આ ડીશો છે ને હું લેવડાવી લઉં છું, તમે ઢેકો લઈને બેસી જાઓ. એ તો એવું જ હોય ને કે ઢેકો લઈને તમે બેસી જાઓ, ડીશો હું લેવડાવી લઉં છું. ઢેકો લઈને અમે બેસી ગયા છે. મારવાડી પણ પ્યોર ગુજરાતી બોલે છે. બહુ મોટી મોટી છે, 40ની ડીશ છે. પછી એમાં આ નખાવો ફરસાણ તો 45, બરાબર ને? હા.
તો અમે હાર્ડવેરને બતાવી દીધું છે, કારણ કે હું ગમે એ વસ્તુ થાય ને તો પહેલાં હાર્ડવેરને જ બતાવું છું. મોટા હા, એ ડૉક્ટર પાસે better નથી જતા, કારણ કે મોટા ડૉક્ટરો એક વખત છે ને એવી મને દવા આપી હતી ને કે હું હેન્ડલ જ ના કરી શકી. ને અત્યારે મેં દવા તો ઓછી જ લીધી છે, દવા બહુ ખાલી નથી લીધી. હોમિયોપેથી જ 2 દવા લીધી. હોમિયોપેથી જ લીધી એ છે, બીજી બીજી દવા દવા બહુ આપતા બધી તો આપતા હતા, મેં ના પાડી, મારી દવા નથી જોતી, કારણ કે એને કીધું સ્વેલિંગ છે. કેમ કે મેં થોડા દિવસ પહેલાં નહીં, કાલે જ હજી એક વિડીયો જોયો ને તો કીધું કે પીઠમાં અને કમરમાં તમને બહુ દુખાવો થતો હોય ને, જે સહન ન થતો હોય, તો એના રીઝન છે ને ઘણા બધા હોય. એમાં આપણને પથરી હોય ને, કિડનીમાં પથરી હોય કે યુરિનમાં પથરી હોય કે ઇન્ફેક્શન હોય તોય તમને દુખાવો થાય, અને બીજું કે તમને કિડની ડેમેજ થતી હોય ને તો બી તમને દુખાવો થાય. તો મને થોડો ડર લાગ્યો, મેં કીધું બતાડી દેવું સારું, આપણું સોલ્યુશન થઈ જાય. તો હવે 2-3 ટાઈમ એને કીધું ટ્યુબ લગાડી દેજો. ટ્યુબ લઈ આવી છું, ટ્યુબ એની પાસેથી જ લઉં છું. ટ્યુબ લઈ આવી છું ને, દવા હોમિયોપેથિક લીધી છે મેં, એલોપેથિક દવા નથી લીધી, કારણ કે એ લોકો પેનકિલર જ આપતા હોય છે, અને પેનકિલર હું અવોઇડ કરું છું બને ત્યાં સુધી. પેનકિલર આપણને છે ને હેરાન કરી દે લાંબા ગાળે. તો ચલો હવે થોડું મને સારું આમ લાગ્યું કે ભાઈ દુખાવો 2-3 દિવસ સહન કરી લઈશ, પણ ટ્યુબ લગાડીને સારું કરી દઈશ. ચાલો વાંધો નહીં, રેસ્ટ કરશે ને તો બી થઈ જશે. થોડું રેસ્ટ કરી લઈશ ને ટ્યુબ લગાડી દઈશ અને હોમિયોપેથિક દવા લઈશ એટલે સારું થઈ જાય. ચલો અમે ઘર ભેગા થઈએ હવે. બેન જઈ રહ્યા છે નારિયેળ લેવા માટે. તો નારિયેળ લઈ લે, નારિયેળ પાણી પી લઈએ, થોડી તાકાત આવે શરીરમાં, પ્રેશર બહુ છે યાર. બેન આવી રહ્યા છે, બિચારી બહુ ધ્યાન રાખે છે મારું, બહુ કામ કરે છે. લઈ આવી, ખુલશે પગથી પગથી. હા, ગુડ ગર્લ, ગુડ ગર્લ, ગુડ ગર્લ. જોજો તો દરેક વસ્તુમાં ના કેમ પાડતી હશે? એવું જ છે. નથી પીવું, નથી ખાવું, આવું કેવું? ખાઈ લેવાનું, પી લેવાનું. મલાઈ નથી એટલે થોડુંક ઓલું લાગે છે, કાં મીઠું મીઠું નહીં લાગતું? એ મારું તો મીઠા જેવું જ છે. ઠંડુ ઠંડુ પાણી સારું છે, ઠંડુ ઠંડુ મસ્ત છે. કેટલા હતા? 100 ના 4. અહીંયા 100 પર 5 પર ચોકડી કેમ મારી છે? ભૂલથી 5 લખી નાખ્યા છે? નહીં, સીઝન પ્રમાણે હોતા હશે. હા, ચોકડી મારેલી છે. કે બ્લોગ લે ને, એટલે હું હાથ ધોઉં છું એમ કહું કે હું હાથ ધોઉં છું, મંદિરે આવી છું, નાકમાં આંગળી કરી દી. कौन है ये लोग? कहाँ से आते हैं ये? એકચ્યુઅલી મંદિર અમારે રસ્તામાં જ આવતું હતું ઘરે જતા, તો હું કહું કે જઈ આવું. બરાબર છે. છે ટીશ્યુ પેપર કે કંઈ? પાછળ હશે. ટીશ્યુ પેપર હશે. અહીંયા મંદિરના ગાર્ડનમાં જો છોકરાઓ રમે છે, તડકો ખાય છે, રમે છે. મંદિર છે, મંદિર બહુ સરસ છે. આ લોકો સોસાયટીના જ લાગે છે, આ સોસાયટીનું જ મંદિર છે, એટલે આમ બહુ મોટી સોસાયટી છે, એનું મંદિર છે. અહીંયા આખા એરિયામાંથી બધા લોકો દર્શન કરવા આવે છે, એવું નથી સોસાયટીના જ, આખા એરિયામાંથી બધા આવતા હોય છે દર્શન કરવા માટે. મોટું મંદિર છે અને બહુ સરસ છે. આખા એરિયામાંથી લોકોને અલાઉડ છે આવવાનું. મંદિરમાં કોણ ના પડે દર્શન કરવાની. તો ચાલો હું દર્શન કરી લઉં, ભોલેનાથને બનાવી લઉં કે મને કમરને સારું કરી દે. માથા ઉપર હાથ દઈને કેમ બેઠી? નહીં, અલે પ્રસાદ, ખીરનો પ્રસાદ છે. વાવ, તમે લીધું? હું લઉં છું ને, અડધો હાફ હાફ કરી લઈએ છીએ. ટીશ્યુ પેપર છે ને, લઈ લે. ખીરનો પ્રસાદ છે, બહુ સરસ છે, ટેસ્ટી છે. આમાં જાયફળ ને એલચી નથી, પણ જાયફળ ને ડ્રાયફ્રૂટ છે. આજે નાના નાના છોકરાઓને બહુ બોલાવે છે કા? હા, ના ના ના, અહીંયા અમારે ચિલ્લર બહુ છે. ચિલ્લર પાર્ટી બહુ જ છે, બહુ બોલાવે છે નાના નાના છોકરાઓ અમને આજે. ક્યુટ ક્યુટ છે. હા હા, હાથમાં બોટલો જો કેટલી બધી છે. ગાડીમાં ભૂલાઈ જતી હતી રોજ એક એક. ના ના ખવાય, ના ખવાય. પ્રાર્થના કરતા હતા ઉઠીને ભગવાન. જીંજર મારા ખોળામાં હતી, મંદિર સામે ઊભા રહી ગયા અને પ્રાર્થના કરતા હતા, હે ભગવાન ધ્યાન રાખજો, ભગવાન અમારા બધાનું ધ્યાન રાખજો. જો આપણે ગામડે હાટકેશ્વર મંદિર ને બધા મંદિર હતા, ત્યાં શ્રાવણ મહિનામાં બરફની પૂજા કરતા, બરફ પર ચાલતા, કેવી મજા આવતી. હા, અહીંયા નાના નાના ઇવેન્ટ થાય પણ મજા આવતી, અહીંયા મોટા મોટા ઇવેન્ટ થાય પણ એટલી મજા નથી. કે નહીં? કેમ કે અહીંયા ભીડ બહુ છે, ભીડ હેરાન કરે છે. મેં દ્વારકાના વિડીયો જોયા, દ્વારકામાં એટલી બધી ભીડ છે કે વાત જ જવા દો. કેમ ના જશું અમે ભીડમાં?
જેમ કે તમને લોકોને ખબર છે કે અમે ખાવા બેસીએ ત્યારે અમને યાદ આવતું નથી કે અમે બ્લોગ જ છીએ બેગી આગળ પતાઈ નથી અમે મારી દીકરી બે પછી યાદ આવે બ્લોગમાં તો લીધું નહીં ચલો વાંધો નહીં મને છે ને એકચ્યુઅલી હમણાં એક શો જોતી હતી ને શોમાં કેક બતાવ્યું તો મને કેક ખાવાની ઈચ્છા થઈ તબિયત સારી નથી ને એટલે કંઈક ખાવાની ઈચ્છા થાય નહીં ખાઈ હમણાં કરીએ ઓર્ડર લાગે જ છે હા આંખો થોડી નમ લાગી રહી છે દોસ્તો પ્રે કરજો જલ્દી સારું થઈ જાય કારણ કે મારી પાસે કામે પડ્યું છે બેઠું રહેવું ગમે નહીં કામ કરવું બહુ જરૂરી છે એટલે ખરાબ કરીને દઈ જાય તો ન ચાલે ને તો ચલો મને કેક બેક મંગાવો કંઈક ખાઈ હા મંગાવો પૂરી એનર્જી જીજુ તારે શું કે જિંજર માટે કંઈ મંગાવું છે દહીં જોઈ લો એમાંથી દહીં નહીં મળે નહીં ઓનલાઈન નહીં મળે જોઈ દો મને પેલા જોવા તો દો અને નીચે બાકી કેક શોપ છે નીચે હા નીચે જવાની આળસ આવે છે હા આળસ જ મોટી મુસીબત છે એટલે તો આવી એપો ચાલે છે ને હા એ તો આપણા જેવા માટે જ છે હા ઓનલાઈન મંગાવવાની ચલો આ પણ તો ઓનલાઈન મંગાવ્યું હા બી ઓનલાઈન જ મંગાવ્યું મેગીના પેકેટ શાકભાજી આ તે બધું પણ આ વાળી મેગી નથી મળતી ને બહાર ઓનલાઈન જ મળે છે હા લસણ ડુંગળી વગરની હા ઓનિયન ગાર્લિક વગરની તે જોયું તો ને ઇન્ગ્રેડિયન્ટ જોયા હતા એમાં ઉપર જ લખેલો નો ઓનિયન નો ગાર્લિક પાકું ઓકે ઠીક છે વાંધો નહીં. ચાલ તો કેક ચેક કર તો કેક કેક ખાઈએ હા